હિન્દુ દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું. અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. હિન્દુ દીકરીએ મુસ્લિમ સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ આ ચેતવણી આપી. લવ જિહાદની ઘટના બની અમરેલીના રાજુલા શહેરમાં, જ્યાં હિન્દુ સમાજની દીકરી પરિવારની વિરુદ્ધમાં જઈ મુસ્લિમ યુવાન સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ મચી ગયો. યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહી 10 દિવસ પહેલા નીકળી હતી. બાદમાં મુસ્લિમ સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ યુવક યુવતી સુરત ભાગી ગયા, જે બાદ યુવતીએ વિડીયો વાયરલ કરીને મરજીથી લગ્ન કર્યાનો દાવો કર્યો. સાથે જ પરિવાર અને હિન્દુ સંગઠનોને ધમકી આપી કે મને અને યુવકને કંઈ થયું તો તેનો જવાબદાર પરિવાર હશે. લવ જિહાદની ઘટનાને લઈને રાજુલા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજુલામાં યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ. માત્ર 15 દિવસમાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ આગેવાનોમાં આક્રોશ આસમાને છે. કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે, ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. રાજકોટના ઈશ્વરિયામાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું. સાંસદ પરસોત્તમ રૂપાલાનું આક્રમક સંબોધન, કહ્યું હવે પાટીદારોને બંધારણની જરૂર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરિયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટીદાર આગેવાન અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આક્રમક સંબોધન કર્યું. સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરી. કહ્યું કે ઘરે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે કેટલા વડીલો છે એવું પૂછે છે. સહકુટુંબ અને ગામડે દીકરી દેવી નથી, એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. આટલેથી જ પરસોત્તમ રૂપાલા અટક્યા ન હતા. મોંઘા લગ્નો પર કટાક્ષ કરતા કહ્યું કે લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે હવે સમાજમાં કડક બંધારણની જરૂર છે. સાથે જ કહ્યું કે ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું જોઈએ નહીં. ધ્રોળની અંદર તો કહ્યું હતું ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65 ની અંદર તેથી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી અરે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. તો લગ્ન અને મરણના પ્રસંગોમાં બદલાયેલી સંસ્કૃતિ પર દુઃખ વ્યક્ત કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા મહિલાઓ લગ્નના ગીતો ગાતી, હવે બધું કોન્ટ્રાક્ટ પર ભાડે આપી દીધું છે. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેહી ગયા છે? તમારા ગીતોની હલકથી લગ્ન શરૂ થતા હતા, ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એક પ્રસંગના ગીત તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી દે. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગરાહવી હોઈ ગયો? બહેનો, એ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયું આપણા. તો હાલ સાસુની પીડા પણ વ્યક્ત કરી.
પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે ઈ લઈને વહુ મળવા જઈ શકતી ઈ મેં જોયેલું છે. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે ધારો સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હલતો હતો, ઈ વહુ હતી જે સહન કરતી હતી. એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું. એટલે વહુને કઈ વાંધો નતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતા. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે. સુરત પોલીસ આરોપીને પકડવા જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા. આરોપીના ખભા પર બેસીને દબોચ્યો. 1000ની ઉઘરાણી કરવા નીકળેલા ગુંડાઓને પકડવા જ્યારે પોલીસે બોચી પકડી તો અન્ય આરોપીએ બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ ઝૂકી નહીં. પોલીસ કર્મી આરોપીના ખભે ચડી ગયો અને 6 ધારદાર ચપ્પુ સાથે ત્રાટકેલી ગેંગ પર પોલીસ તૂટી પડી. ફિલ્મના શૂટિંગ જેવા લાગતા આ દ્રશ્યો રીલ નહીં રિયલ છે. સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું. આ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ 1000 રૂપિયા ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી પહેલા ફોન પર કરી યુવાને હમણાં નહીં આપી શકે તેવી અપીલ કરતા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ડરેલા યુવાને તુરંત પોલીસને આ અંગેની જાણ કરી, જેથી આરોપીઓ 3 બાઇક પર ધારદાર હથિયાર સાથે આ વિસ્તારમાં પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ. હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો. પોલીસની ગાડીઓ અને જવાનોને અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા અને નાસભાગ મચી ગઈ. પોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક પર સવાર હુમલાખોર ભાગવા માટે જોરદાર એક્સિલેટર આપે છે, ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચી રસ્તા પર પટકે છે, જેના કારણે ચાલુ બાઇક હવામાં એક ટાયર પર થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે. બીજી તરફ પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે. એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ કરે છે, પણ બાહોશ પોલીસ જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે. આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવાને માટે જોરદાર ઝપાઝપી કરી. જો કે નીડર પોલીસે તેને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો. રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું અને આ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઇનમાં બેસાડી તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા ઘાતક હથિયારો મળી આવ્યા. મહેસાણા હાઈવે પર આઈસર પલટી કાર પડતા કારમાં સવાર લોકો ઝૂંધાઈ ગયા. અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. કલોલના શેરથા બાયપાસ પાસે એક કમકમાટીભર્યો અકસ્માત થયો. અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો. કારમાં અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજનને નીચે દબાઈ જવાથી તેનું પ્રાણ પંખીરું ઉડી ગયું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી, જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા. અકસ્માતની જાણ થતાં જ ટોલ રોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અંકલેશ્વરમાં ટ્રેલરમાં આગથી મચી ગઈ નાસભાગ. અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી. યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પળવારમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, પરંતુ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું. કચ્છના માંડવીના સ્મારકમાં દીપડો દેખાયો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે થોડા દિવસે દીપડો આવી ચડતા ફફડાટ ફેલાયો. ગામના સરપંચ દ્વારા લોકોને સાવધાન રહેવા અપીલ કરી. અમદાવાદમાં એક આરોપી એક્ટિવા ચોરતો રંગે હાથે ઝડપાયો. શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે. આ બાજુ અમદાવાદના કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા. દવાખાનામાંથી ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા. બારીનું લોક તોડી ચોરે દવાખાનામાં પ્રવેશ કર્યો હતો. આ તરફ સુરતની નવી સિવિલમાં 2 નશેડીઓએ હંગામો મચાવ્યો. પોસ્ટમોર્ટમ રૂમમાં 2 નશેડીઓએ આતંક મચાવ્યો. સિવિલના પૂર્વ વોર્ડબોય અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ધમાલ મચાવતા પોલીસે પકડ્યા હતા, તો અઠવા પોલીસ મથકના એએસઆઈ સાથે માથાકૂટ કરી. આ તરફ અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા. મોડાસામાં મધુવન સોસાયટીમાં ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ પકડાયો.
ભરૂચના જંબુસરમાં દેવકુઈ ગામે કોન્ક્રીટ મિક્સર મશીને પલટી મારતા અકસ્માત સર્જાયો. કોન્ક્રીટ મિક્સર મશીને અન્ય સાથે 3 વાહનોને અડફેટે લીધા હતા. ટ્રેક્ટર અને 2 બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના વાઘોડિયા 4 લેન રોડ પર લોકો જીવના જોખમે સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, છતાં ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી. તો સુરતના ડુમસમાં રિક્ષામાં સીન સપાટા કરવા શખ્સોને ભારે પડ્યા. પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો. પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી. અમદાવાદ શહેરમાં હવસના ભૂખ્યા હવસખોરોએ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવ્યું. હવસની ભૂખ સંતોષવા માટે નરાધમ સાવકા પિતાએ 6 વર્ષ 10 મહિનાની પુત્રીની જિંદગીને બરબાદ કરી નાખી. ઉછેરવાના બદલે નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું. પિતાની કરતૂતને લઈને બાળકીએ બૂમ કરતા તેનો ભાંડો ફૂટ્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ અંબાજી મંદિર ભક્તોથી છલકાયું. ત્યારે રવિવારની રજાના દિવસે શક્તિપીઠ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. તો ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. શનિ રવિની રજાઓમાં યાત્રાળુઓનો આંકડો 1 લાખને